કરવા માટે ખૂબ જ ખંતપૂર્વક કામ કર્યું હતું. વર્ષ 1917માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને મળ્યા અને તેમણે તેમના જીવનની દિશા બદલી નાખી. મહાત્માની સત્યાગ્રહની બ્રિટિશના અત્યાચાર સામેના એ બેજોડ અહિંસક પ્રતિકારની ફિલોસોફીએ તેમનું મન જીતી લીધું. ગાંધીજીએ વલ્લભભાઈના બુદ્ધિ અને ક્ષમતાને ઝડપથી ઓળખી લીધી અને વર્ષ 1918માં તરત જ તેમને તેમના ખેડા જિલ્લામાં સત્યાગ્રહનો પ્રસાર કરવા પ્રેરિત કર્યો. ત્યારબાદ પાછળ ફરીને જોવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. તેમણે વર્ષ 1923માં બોરસદ અને નાગપુરમાં અને વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરી. ત્યારબાદ તે રાષ્ટ્રીય સ્તરે વિખ્યાત બની ગયા હતા અને લોકોએ તેમને સરદાર અને નેતા કહેવાની શરૂઆત કરી. લક્ષ્ય પર કાર્યરત સરદાર પટેલે બ્રિટિશ સરકારની કર સંબંધી અન્યાયપૂર્ણ માંગોનો અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે હજારો ગુજરાતી ખેડૂતોને જાગૃત કર્યા. નાગપુરમાં તેમણે ભારતીય તિરંગાને લહેરાવવાના અધિકાર માટેના સ્વતંત્ર સેનાનીઓની ઝુંબેશને સફળ બનાવી, જેને તેમને ગાંધીજીના વિશ્વાસુ પ્રતિનિધિ બનાવી દીધા અને તેમને સ્વતંત્રતા સંઘર્ષને પ્રથમ હરોળમાં મૂકવા પ્રેરિત કર્યા. વર્ષ 1942માં જ્યારે ગાંધીજીની ભારત છોડોની બુલંદ માંગ દેશભરમાં ગુંજવા લાગી અને સ્વતંત્રતા સંઘર્ષને નવો વેગ મળવા લાગ્યો, ત્યારે બ્રિટિશ સરકારે ગાંધીજી, સરદાર પટેલ અને અન્ય પ્રમુખ નેતાઓની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. સરદાર પટેલ પોતે સ્વતંત્રતાના સંઘર્ષ દરમિયાન 6 વાર જેલમાં ગયા હતા. 15મી જૂન 1945ના રોજ તેઓ જેલમાંથી છૂટ્યા બાદ અને બીજા વિશ્વયુદ્ધની પૂર્વ પીઠિકા સામે બ્રિટિશ સરકારને ભારતીય સૈનિકોની વધારે સહાય મેળવવાની ફરજ પડી.